મેથ્સમાં ટિપ્સ ફટ કેવી રીતે લેવી 10માની હું ભાર્ગવ સરને વિનંતી કરીશ કે આપ આવો. મોદી સ્કૂલના ભાર્ગવ સર, પ્લીઝ ગીવ હિમ અ વેરી ગુડ રાઉન્ડ ઓફ એપ્લોઝ. ગણિતના પેપરમાં માર્ક્સ કેમ લેવા, શું કરવું, કેમ કરવું, ત્યાંથી જ રિપ્લાય આપશો પ્લીઝ. થેન્ક યુ સર. ગુડ ઇવનિંગ એવરીવન. સો ગણિત ઘણા માટે અઘરો, ઘણા માટે સહેલો, પ્રિય અપ્રિય વિષય હોઈ શકે, બરાબર. પણ ગણિત ગમે કોને? તો કે જે લોકો સૌથી વધારે પ્રેક્ટિસ કરતા હોય, થોડોક સમય પણ આપતા હોય, તે બધાને ગણિત ગમે. પણ જે લોકો પરીક્ષાના આગલે દિવસે જ એની પાઠ્યપુસ્તક ઉપાડતા હોય તો એના માટે અઘરું થઈ જાય. પછી બે સૂત્ર થાય ભેગા અને કિંમત મૂકવામાં, વત્તા ઓછામાં, સરવાળા બાદબાકી પણ ખોટા મંડે પડવા. તો આવું બધું ગણિતમાં થાય. પણ એ કોને થાય? તો કે પરીક્ષાના આગલે દિવસે જો તમે બુક ઉપાડતા હો ને તો. રેગ્યુલર પ્રેક્ટિસ કરતા હો તો ન થાય. તો સૌથી પહેલાં તો ગણિતની બોર્ડ એક્ઝામ માટેની પહેલી ટીપ તો કે પાઠ્યપુસ્તક, જે લોકોને પૂરા માર્ક્સ કે નિયર ટુ પૂરા માર્ક્સ લેવા છે, 100% પાઠ્યપુસ્તક એનસીઆરટી પહેલાં આવડે તો જ બીજા કોઈ પણ મટીરિયલ અડવા જજો. જો એનસીઆરટીમાં ફાંફા પડતા હોય તો અન્ય મટીરિયલ કરવા જતા નહીં. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ હોય તો આર ડી શર્મા, આર એસ અગરવાલ ન કરતા અત્યારે. જ્યાં સુધી પાઠ્યપુસ્તક 100% ન આવડે ત્યાં સુધી અન્ય કોઈ પણ વસ્તુ કરવી નહીં. બીજું, જ્યારે પેપર લખો છો ત્યારે સેક્શન એ, બી, સી, ડી 4 સેક્શનમાં પેપર આવે છે. સેક્શન બી, સી, ડીમાં જનરલ ઓપ્શન છે અને સેક્શન એ તમને ખબર હશે કોઈ પણ પ્રકારના વિકલ્પ મળતા નથી. જે 24 પ્રશ્ન છે એ 24 ફરજિયાત લખવાના છે. એમાં એક મહત્વની ટીપ કે ક્યાંય રીત કરતા નહીં. મેથડના માર્ક્સ નથી એમાં. માત્ર જે 1 તો કે એ, બી, સી, ડી 4 ઓપ્શન હોય તો સીધો ઓપ્શન લખી અને આગળ વધવાનું છે, મેથડ કરવાની નથી. ઘણા વિદ્યાર્થીઓ સેક્શન એમાં મેથડ કરવામાં સમય બગાડે છે. અમે લોકો બોર્ડમાં પેપર જોવા જઈએ ત્યારે ઘણી વખત અમે જોયું હોય છે કે વિદ્યાર્થીઓએ સેક્શન એમાં એટલી સરસ મહેનત કરી હોય, સ્ટેપ્સ લખ્યા હોય, પણ છેલ્લે સેક્શન ડીમાં પેપર જ પૂરું ન થયું હોય. તો ખાસ ધ્યાન રાખજો, સેક્શન એમાં 1 માર્ક એક જવાબનો, એક લાઇનનો જ છે, ક્યાંય રીતના માર્ક્સ નથી, બરાબર છે. અને જે લોકોને અગેઇન 78, 79, 80 માર્ક્સ લેવાના છે એમના માટે સેક્શન એ ડિફરન્શિએટ કરશે. લગભગ અત્યારે જે લોકોએ ફૂલ કોર્સની પ્રિલિમ્સ પોતાની જે તે સ્કૂલમાં આપી દીધી છે એમને ખ્યાલ હશે કે અગર તમને 78, 79, 80 માર્ક્સ આવે તો જે તમારા 2 કે 3 માર્ક્સ કપાણા એ સેક્શન એમાં કપાય છે. તો સેક્શન એને હંમેશા પૂરતો ન્યાય આપજો. 1 માર્કર છે પણ એ 1 માર્કર જ તમારા માર્ક્સ કટ કરી શકશે. પણ જે લોકોએ પાઠ્યપુસ્તક અને તૈયારી પ્રોપર કરી છે એના બીસીડીમાં ક્યારેય માર્ક્સ કપાતા નથી, બરાબર છે. ત્રીજી વસ્તુ, આ ગર્લ્સ માટે ખાસ ટીપ છે કે વધારે પડતી ડિઝાઇન કરતા નહીં, અધરવાઇઝ પેપર પૂરું નહીં થાય. આ ટીપ ખાસ વિજ્ઞાન માટે છે. આકૃતિઓ તમે સુવ્યવસ્થિત દોરો, ધેટ ઇઝ ઇનફ. 3 માર્ક્સનો પ્રશ્ન હશે તો તમને 3 માર્ક્સ જ મળશે, કોઈ 4 માર્ક્સ નથી આપવાનો. તો 3 માર્ક્સમાં 3 માર્ક્સ જેટલો જ સમય આપો. 2-3 આમ લીટી કરીએ, એક આમ લીટી કરીએ એવી કોઈ પણ જરૂરિયાત નથી. હા, પ્રેઝન્ટેશન સારું હોવું જોઈએ, પણ કઈ રીતે? તો કે ગણિત છે તો છેલ્લો જવાબ આવે, માત્ર બોક્સ કરો, આગળ વધો. નવું સેક્શન નવા પાનાથી શરૂ કરવું એ તો બધાને ખ્યાલ જ હોય છે, પણ પ્રેઝન્ટેશન મતલબ અક્ષર સારા, આકૃતિઓ તમને દેખાય એવડી, સુવ્યવસ્થિત, અને છેલ્લા જવાબને બોક્સ કરો. આનાથી વધારે ક્યાંય પણ ડિઝાઇન કરવા જશો તો વિજ્ઞાનના પેપરમાં તકલીફ પડશે. વિજ્ઞાનનું પેપર તમારું પૂરું થશે નહીં. તો ખાસ ગણિત અને વિજ્ઞાનમાં આ એક મહત્વની ટીપ. ત્યારબાદ જનરલ ઓપ્શન છે. જો તમારી પાસે સમય હોય તો કોઈ પણ 9 કીધું હોય ને તો 10મો અટેમ્પ્ટ કરવામાં વાંધો નથી. આ એક બહુ મહત્વની ટીપ છે. કદાચ ગયા વર્ષનું કોઈ પણ તમારા મોટા ભાઈ બહેન જનરલ ઓપ્શનમાં પેપર આપ્યું હોય તો બોર્ડે એક વખત જાહેર કરેલું હતું કે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે કોઈ પણ 9 કીધું હોય અને 10 પ્રશ્ન અટેમ્પ્ટ કરીને આવે છે તો જે કોઈ પણ તમારું પેપર ચેક કરે છે એમની ડ્યુટી બને છે કે 10 પ્રશ્નો ચેક કરવા અને બેસ્ટ ઓફ 9 એ 9માં જે વધુમાં વધુ માર્ક્સ મળતા હોય એના માર્ક્સ ગણવા. ક્યારેય એવું નહીં બને કે પહેલાં 9 જ ચેક થશે, ના. જો તમને 12માંથી 9 લખવાનું કીધું છે અને જો તમારી પાસે સમય છે, હું ખૂબ ભાર દઈને કહું છું, આ જો સમય છે તો જ
એક વધારાનો ક્વેશ્ચન લખવો. જો એ લખેલો હશે ઇન એની કેસ 3 નો વર્ગ 6 કરી નાખ્યો હશે તો બચી જશો, કારણ કે પાછળ એક બેકઅપમાં ક્વેશ્ચન તૈયાર છે જે તમને વધારાના 2 માર્ક્સ અપાવશે. તો જનરલ ઓપ્શનમાં ધ્યાન રાખવાનું કે એક વધારાનો ક્વેશ્ચન લખશો તો તમને એના માટે ઉપર ક્યાંય પણ કાંઈ ખોટું પડ્યું હશે તો તમને મદદરૂપ થશે. હવે પરીક્ષાના આડે જ્યારે 30-31 દિવસ વધ્યા હોય તો અહીંયા આ પેપર સેટ કરી લઉં, ઓલો પેપર સેટ કરી લઉં, એવું ન કરતા. જે મટીરિયલ તમે અત્યાર સુધી વ્યવસ્થિત કરેલું હોય તો એ જ મટીરિયલનું રિપીટેશન હંમેશા મદદરૂપ થાય છે. નવું સતત કરતા રહેશો, નવું તમારા માઇન્ડમાં એડ થતું થશે ને, અને કદાચ એવું કંઈક બને કે પરીક્ષાના આગલે દિવસે તમે એક એવી બુક ઉપાડી લીધી જેનું ડિફિકલ્ટી લેવલ ખૂબ વધારે છે, તમારો આખો કોન્ફિડન્સ તોડી નાખશે. તો હંમેશા પરીક્ષાના આગલા દિવસ સુધી કે છેલ્લા અઠવાડિયા સુધી કોઈ પણ નવું મટીરિયલ ગોતવા કરતાં તમે જે વસ્તુઓ આખું વર્ષ ભણેલા છો, તમારી પોતાની નોટ્સ, એનસીઆરટી, એના ઉપર મેક્સિમમ ફોકસ રાખી અને આગળ ચાલો. અને જે લોકોને પૂરા માર્ક્સ લેવા છે એને ફરીથી એક જ કે 100% એનસીઆરટી કરવી ફરજિયાત છે. કોઈ પણ વસ્તુ તમને એમ લાગે કે હા આ તો ક્યારેય પૂછાણી નથી, તો એવો મતલબ નથી કે ક્યારેય નહીં પૂછાય. બરાબર છે? આજ સુધી ક્યારેય સપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, બીપીટી ઇંગ્લિશ મીડિયમમાં બેઝિક પ્રોપોર્શનાલિટી થિયરમ, તેનો કન્વર્સ ક્યારેય 4 માર્કમાં નથી આવ્યો. તો જે લોકોએ બેઝિક રાખ્યું છે કદાચ એ લોકો એવું માનીને બેઠા હોય કે ન આવે તો આવીએ જાય. બરાબર છે? તો બીપીટી બધાએ કરેલો જ હોય પણ એનું કન્વર્સ પ્રતિપ્રમેય તો એ પણ કરવો જરૂરી છે. તો આ રીતે આ બધા પોઈન્ટ્સને ધ્યાનમાં રાખી તમે ગણિત અને વિજ્ઞાનની તૈયારીઓ કરી શકો છો. અને ખાસ દરેક વિદ્યાર્થીઓને ખૂબ બેસ્ટ વિશિસ. વિશ યુ ઓલ ધ બેસ્ટ.